વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે, જ્યાં વલસાડ, પારડી, ધરમપુર, કપરાડામાં ધોધમાર વરસાદ થશે। જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રીથી ધરતીપુત્રો ખુશ છે। વાવણી લાયક વરસાદથી ડાંગરના પાકને ફાયદો થશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉમેશ, આપના વિસ્તારમાં કેવો વરસાદ છે? કેમ કે આગાહી કરવામાં આવી છે, હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે। કેવો વરસાદ અને શું કઈ માહોલ ત્યાં? જેની ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં આજરોજ પણ વહેલી સવારથી જિલ્લાના અલગ અલગ તાલુકામાં જે વરસાદી માહોલ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ધરતીપુત્રો છે તેઓમાં ખુશી ફેલાઈ છે, કારણ કે જે વાવણી લાયક વરસાદ હતો તે પડ્યો ન હતો। તેના કારણે જે જિલ્લામાં ડાંગરના પાકની ખેતી કરવામાં આવે છે તે ડાંગરના પાકની ખેતીને ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થઈ શકે છે તેવી ભીતિ હતી, પરંતુ જે રીતે વરસાદે ફરી શરૂઆત કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ધરતીપુત્રો છે તેઓમાં ખુશીનો માહોલ છે અને ધરતીપુત્રો દ્વારા જે વાવણી છે તે વાવણી શરૂ કરી દેવામાં આવી છે। વલસાડ જિલ્લામાં 75,000 હેક્ટરથી વધુમાં છે તે ડાંગરનો પાક લેવામાં આવે છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે જિલ્લાનો છે સૌથી મોટો જે ડાંગરનો પાક છે તેમાં હવે વાવણી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।